નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના કાટવાડ ઓવરબ્રિજ પર વહેલી સવારે અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના કાટવાડ પાસે આવેલા ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માત એટલો ગમખ્વારક હતો કે જેમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે તો 8 થી વધુ લોકો ઘાયલ થયા છે. સુરતથી રાજસ્થાન જતી ખાનગી લક્ઝરીને અકસ્માત તોડ્યો છે, જેમાં અજાણ્યા વાહનની પાછળ લક્ઝરી બસ અથડાઈ હતી. વાહનની પાછળ લક્ઝરી બસ ટકરાયા બાદ લક્ઝરી બસને ભારે નુકસાન પહોંચતા વાહન ફરાર થઈ ગયું હતું, જેમાં ગાંભોઈ હિંમતનગર પ્રાંતિજની એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી. પ્રાંતિજ તેમજ હિંમતનગર ફાયર ઘટના સ્થળે પહોંચી મુસાફરોને બહાર કઢાયા હતા, તો સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.